જતન કરીને ખાસ કરીને અમારા તળાવમાં જે વનપત બનાવ્યું તે ખૂબ જ સારું અને જોવાલાયક બનાવ્યું. સમય આવીને અહીંયા હાજરી આપી છે એ ખૂબ આભાર કરું છું. આજે અમૃતસર ઓફિસમાં જે પર્યાવરણ દિવસ ઉજવવાનું જે નક્કી કર્યું ને એના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મામલતદારશ્રી, આપણા ડીડીઓ શ્રી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા નવીન બાપુ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એવા મહેશભાઈ સાવલિયા, ઉપસ્થિત અમારા નગરપાલિકાના પ્રમુખ માનીય શ્રી જયરાજભાઈ, ઉપસ્થિત ચંદ્રેશભાઈ, ધીરજભાઈ, ઉપસ્થિત વન વિભાગમાંથી આવેલા રામણી સાહેબ અને એનો સ્ટાફ, મામલતદાર ઓફિસનો સ્ટાફ, નાયબ મામલતદારો, ઉપસ્થિત તમામ મિત્રો, ખાસ કરીને આજે પર્યાવરણની જાળવણી માટેનો દિવસ અને પર્યાવરણ માટે ઝાડ ન કાપવા અને ઝાડનું વધારે વધારે વાવેતર થાય એવી જો બધા કાળજી રાખો તો પર્યાવરણ દિવસ ઉજવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે પર્યાવરણ ખૂબ જરૂરી છે. પર્યાવરણનું જતન કરવું અને પ્રકૃતિનું જતન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા 15 દિવસથી કેવી ગરમીને તાપ પડે. એ તો આપણે વૃક્ષોનું વાવેતર વધારેમાં વધારે કરીએ અને વધારે વાવેતર થાય તો જે ગરમી આપણે જે સહન કર્યું 15 દિવસ સહન કરી એ ગરમી સહન ન કરવી પડે. કારણ કે પર્યાવરણ ખૂબ જ જરૂરી છે. વાવેતર આજે ખાસ કરીને બધા બાળકો જ્યારે પ્રાથમિક શાળાઓમાં હોય, હાઈસ્કૂલમાં હોય કે કોલેજમાં હોય, એ લોકો વિદ્યાર્થીઓ એક એક ઝાડ એને આપો અને એક એક ઝાડનું જતન કરે તો ખૂબ જ પર્યાવરણની મોટી જાળવણી થઈ શકે. એમ દરેક ઓફિસના સ્ટાફ માટે પણ ખૂબ જ જરૂરી છે કે બધો સ્ટાફ એક એક વૃક્ષનું જતન કરી અને પર્યાવરણ દિવસ ઉજવે એવી સૌને વિનંતી કરું છું. અને આજે પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે બધા ભેગા મળીને ઉજવો અને પ્રકૃતિનું જતન કરવાની આપણી સૌની ફરજ છે. ત્યારે આપણે ક્યાંથી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં શરૂ કર્યું છે કે વન વિભાગ તરફથી આખું જે કાર્યક્રમ અને આપણા રાજ્યના જે વન વિભાગના મંત્રી એવા માનનીય શ્રી ઉદ્ધમભાઈ મોઢવાડિયા સાહેબ, જેમના પ્રકૃતિને થોડા દિવસ પહેલા આવ્યા હતા, ખ્યાલ છે વન વિભાગમાં. પછી વન વિભાગમાં ત્યારે અમારે ગાંધીનગર ચર્ચા થઈ હતી કે જેટલું ઝાડ કપાય છે એથી ડબલ ઝાડ તમે વાવો અને વાવેતર એ રીતનું કરો કોઈને નડતરૂપ ન થાય. ખાસ કરીને જે આપણા વિસ્તારમાં વનભોજ જે થઈ રહ્યા છે એ ખૂબ જ સારા થઈ રહ્યા છે, પણ એનું થોડુંક પ્રમાણ જે 5 વીઘામાં થઈને 10 વીઘામાં કરીને પર્યાવરણનું જતન થાય ને વૃક્ષો ખૂબ જ સારી રીતે આપણે તેનું જતન કરીને ખાસ કરીને અમારા તળાવમાં જે વનપત બનાવ્યું તે ખૂબ જ સારું અને જોવાલાયક બનાવ્યું. આવું જ ગામે ગામ થાય એવા વન વિભાગ તરફથી પ્રયાસો થાય અને જે પ્રકૃતિનું જે જતન થાય એના માટે જે વૃક્ષોનું વાવેતર વધારેમાં વધારે થાય એના માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. મહેશ બાપુ તો વન વિભાગમાં 24 કલાક સિંહનું જતન કરે, ઝાડનું જતન કરે એવી આપણે વિનંતી કરીએ. આપ સૌ પધારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. આ એક વિષય એવો છે કે જો જળ, જમીન ને જંગલ આપણે નહીં બચાવીએ તો આપણે કોઈ પણ નથી કરી શકતા. જળ છે એ આપણે જરૂરિયાત છે, જંગલ છે તો જંગલ છે એ બે કામ આપશે, ઓક્સિજન આપશે,
ને પ્રોત્સાહન પણ આપશો. અને જો વૃક્ષ હશે તો એ આકર્ષણ કરી અને વાદળોને કેમ થતા, તો હવે આપણે તો જંગલના કાંઠે રહીએ અને જો આપણે જંગલ બચાવીએ અને હવે તો આ નવી નિયમથી મુલાકાત તો આપણા બધા ગામોમાં 5-5 કોની નાની ડેવલપમેન્ટ કરી પ્રોગ્રામનો શરૂ થાય. મારે જવાલા બહુ સરસ કામો ડેવલપ કર્યું છે. તો આ પ્રસંગે ખાસ તો હું બધાને નિમંત્રણ આપું છું કે અમારું પ્રવચન જોવા પધારજો. આવા લોકો બહુ સરસ કર્યું અને ડેવલપમેન્ટ બહુ સારું છે. બધા મહેનત કરે છે. તો આવું ગામો ગામ જ્યાં પદ્ધતિની સરકારી કરાર છે એમાં આ રીતે થાય તો એક તો બાળકો ઘણો ભેગા થાય અને બહુ સારી વસ્તુ થાય એવી છે. તો આ પર્યાવરણ દિવસે ખાસ તો બધે આ પ્રતિજ્ઞા લઈ કે વાવીને કાંઈ નહીં, કાપવાનું બંધ કરીને એટલે ઓટોમેટિક કુદરત કરી દે છે. એવી પ્રાર્થના થાય. તમામ માનનીય મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત ગ્રામીણ સ્કૂલના અંકિત કરનાર આચાર્ય સાહેબ, તમારા સ્ટાફ, આજના વિશ્વ પર્યાવરણ દિવસના સુંદર કાર્યક્રમના અંતે અને જે આભાર વ્યક્ત કરવા માટે જે તક આપવામાં આવી છે તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આજના વિશ્વના આજના કાર્યક્રમમાં બહુ મહાનુભાવો જેમને ઉત્સાહી પર્યાવરણ વિશે જે માર્ગદર્શન આપ્યું છે તો એ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમનું જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે માર્ગદર્શનની અનુસાર અમે પર્યાવરણનું જતન કરીશું અને બને એટલું વૃક્ષનું વાવેતર કરીશું અને આજના જે પર્યાવરણની અંદર જે તાપમાન વધી રહ્યું છે તો એનું નિવારણ માટે શું કરવું જોઈએ, તમામ સાહેબશ્રીઓ એવું માર્ગદર્શન આપ્યું છે. તો અમારા આગળના કાર્યક્રમોને એનું અનુસરણ કરીશું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સાહેબશ્રીઓ જે તમામ યોગદાન આપ્યું છે અને અમારા સ્ટાફોએ જે ખૂબ સારું એવું આયોજન કર્યું છે તો અમે આ એન્ટ્રી કરનાર સાહેબશ્રીને પણ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. અંતમાં કાર્યક્રમની અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો પોતાનો કિંમતી સમય આવીને અહીંયા હાજરી આપી છે એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ચાલો આપ સાથે મળીએ અને પર્યાવરણનું જતન કરીએ.